ગુડ મોર્નિંગ, હેપી ફ્રાઈડે. હું સવારના હમણાં કિડ્સને સ્કૂલમાં ડ્રોપ ઓફ કરી આવી અને આવવાના ટાઈમે મેં મેલ બોક્સમાં ચેક કર્યું તો આઈ ગોટ વન મોર બ્લેસિંગ. અને આખા અઠવાડિયામાં આજે ફ્રાઈડે થયો, મંડેથી મને આઈ ગોટ પેડ 4 ટાઈમ્સ. ધીઝ આર માય 4 એન્વેલોપ્સ અને આ 4 એન્વેલોપ્સમાં મલ્ટિપલ ચેક્સ છે અને આજે હું એ તમારા સામે હું ખોલવાની છું. ઓકે, સ્ટે ટ્યુન. આજે આપણે તમારા સામને જ બધા ચેક્સ ખોલશું અને હું તમને એમાં બતાડીશ કે વોટ ઇઝ ધી એમાઉન્ટ. ઓકે, કેટલા નંબર ઓફ ચેક્સ છે એ પણ હું કહીશ. 1 2 3 4 5 6 7 8 oh my god 9. So એક જ એન્વેલોપમાં 9 ચેક્સ છે. Can I give a sneak peek? So this is the small amount 142. And do you want to see મારા બીજા ચેકમાં કેટલો એમાઉન્ટ છે? 9,000 પછી બીજા ચેકમાં, ત્રીજા ચેકમાં 1,800. પછી છે 151. Oh, it's not, yeah. 179. So did you see already એક જ એન્વેલોપમાં, one એન્વેલોપમાં આટલા બધા ચેક્સ છે. હજી પણ બીજા બધા છે, મલ્ટિપલ ચેક્સ છે હજી. અને આ પહેલાના આટલા ચેક્સ ખાલી એક જ એન્વેલોપથી નીકળ્યા છે અને તમે ઓલરેડી મેં તમને અમાઉન્ટ દેખાડી દીધી છે. સો ધીસ વન ચેક હેઝ મોર દેન 5 ફિગર્સ. અને 9,000, 1,800 ઓલરેડી કેટલા થઈ ગયા? 11,800 નહીં, 10,800 પ્લસ 142, 142, 62, 136, 38, 179, 151. You can do your math. So this is more than already 11,000-12,000 only from the one envelope. Time to open my second one. અને સેકન્ડમાં કેટલા છે ચેક્સ જોઈએ. 1 2 3 4 oh my gosh 5 6 7 8 9 10 11 and 12 checks from my second one, from my second envelope. From my second envelope there are 11, 12, khaba nahi. But anyway, let me show you the amount. 190, 340, 247, 461, 705, 154, 723, 270, 244, 38, 141 and 38. So again, you can literally do your math. So now this brings us to so many checks already from just 2 envelopes. And I have 2 more envelopes to open. This is what I'm telling digital business is about. હું લાસ્ટ વીક વેકેશન ઉપર ગઈ હતી
અને વેકેશનથી આવી અને આ વીકમાં આઈ ગોટ પેડ સો મચ. લિટરલી જે મેં વેકેશનમાં સ્પેન્ડ કર્યું હતું, થર્ડ એન્વેલોપ આઈ એમ ઓપનિંગ, જે મેં વેકેશનમાં સ્પેન્ડ કર્યું છે એના કરતાં ડબલ ટ્રિપલ આઈ એમ અર્નિંગ બેક while I was on vacation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 11. થર્ડ એન્વેલોપમાંથી 11 ચેક્સ નીકળ્યા છે. Look at that amount. 915, 62, 141, 334, 62, 562, 562, 153, 520, oops, 357, 62, 146. તો તમે વિચારો છો કે મને આટલા બધા મોટી એમાઉન્ટની તો છે જ, બટ નાના નાના ચેક શું કામ મળે છે? 32, 68, 58, 98, આ બધા એમાઉન્ટ શું કામ મળે છે? સો ધોઝ આર લિટરલી માય એક્સ્ટ્રા એજ્યુકેશનલ બોનસ. દે આર બોનસ, જે સ્મોલ એમાઉન્ટ્સ જોવો છો એ. અને નાવ ધેટ 3 એન્વેલોપ્સમાંથી આટલા ચેક્સ આવ્યા છે. નાવ ટાઈમ ટુ ઓપન ધ ફોર્થ વન. ઓકે, that is also quite thick. મેં મેથ કરવાનું છોડી દીધું છે. હું લિટરલી જ્યારે ડિપોઝિટ કરીશ ત્યારે મને ખબર પડશે કે ટોટલ એમાઉન્ટ શું છે. ઇઝીલી ધીસ ઇઝ મોર દેન 15,000 ઓલરેડી. નો, આઈ વુડ સે 15,000ની આસપાસ તો છે જ. સો મેં વેકેશનમાં કેટલા સ્પેન્ડ કર્યા હશે? નિયરલી 10,000. એના કરતાં વધારે આઈ ઓલરેડી અર્ન while I was on vacation. Can you guys imagine that? So, wow. 247. Okay, let me first count the number of checks. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Another 12 checks. So let me show you the amount. 679, 1,000, 142, 241, 66. These are extra. 66, 141, 401, 270, 99, 400, 247. Now look at my 1 week pay. This is my 1 week pay, guys. 1 week no આ મારો checks છે from my digital business. Stay at home mom, messy hair, face not done. I am an ordinary mom. જે હું કિડ્સને હમણાં સવારના સ્કૂલમાં ડ્રોપ કરીને આવી, and the result is this. Result is this. સો મેં હમણાં જ ટોટલ કર્યો અને ખાલી 1 વીકની મારી ડિપોઝિટ બતાડું છું તમને. 22,268. આ મારી 1 વીકની ડિપોઝિટ છે. તમારા સામે જ છે 22,268. અને ઘણા લોકો મને પૂછે છે કે અમે આમાંથી અર્ન કરશું. ડેફિનેટલી અર્ન કરશું. આ હું કરી જ રહી છું અને એટલા માટે જ
મેં આ ચેક્સ તમારા સામને ખોયેલા છે. ધીસ ઇઝ ઓનલી માય 1 વીકનો અર્નિંગ છે. અને બહુ લોકો ડાઉટ પણ કરે છે, ઇઝ ધીસ ઓવરનાઇટ રિચ સ્કીમ? નો. અગર તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હો અને તમને એવું લાગે કે તમે 30 ડેઝ કે 60 ડેઝ કે 90 ડેઝ કે 6 મંથ્સમાં તમે આ રિઝલ્ટ જોશો, તો હું તમને કહું છું કે નો. આ મારી 4 વર્ષની મહેનત છે અને કન્સિસ્ટન્સી છે. અને તમે આ ફિગર 4 વર્ષ વેઇટ કરશો જોવા માટે? નો. 1 year, I would say give yourself good 6 months to 1 year to get this kind of a result. અને આ રિઝલ્ટ પોસિબલ છે, ડેફિનેટલી છે. અને આઈ એમ ધ લિવિંગ પ્રૂફ કે આ બિઝનેસ કેટલો વર્ક કરે છે. ઘણા લોકોને ડાઉટ આવે છે અને ઘણા લોકોને કરવું પણ છે, બટ ફેમિલીવાળા ના પાડે છે. મારા હસબન્ડ ના પાડે છે. મારો સન છે, હી ઇઝ અ ગ્રોન અપ, હી ઇઝ અ ટીનેજર, એ ના પાડે છે. પણ તમે શું ચાહો છો એ જોવો. You need to back up your own thing. Once they start seeing this kind of a result, એ જ હસબન્ડ અને એ જ સન તમને આવીને કહેશે કે વાવ, આ તો કમાલનો બિઝનેસ છે. અને એવું થશે નહીં, એવું ઓલરેડી અમારા ટીમમાં થઈ ગયું છે. સો મેની પીપલ જેને ફેમિલીવાળા સપોર્ટ નહોતા કરતા, બટ એમને સ્ટાર્ટ કરવો તો એને સ્ટાર્ટ કર્યો બી. અને ઇટ્સ નોટ કે યુ આર ગોઈંગ અગેન્સ્ટ યોર પાર્ટનર ઓર યોર ફેમિલી. ઇટ ઇઝ કે યુ જસ્ટ આસ્ક કે મને 1 year આપો, હું આ બિઝનેસમાં નહીં સક્સેસ થાવ તો હું છોડી દઈશ. 2 years આપો, ગીવ યોર સેલ્ફ સમ ટાઈમ. યુ નીડ ટુ ટોક ટુ ધેમ ઇન અ વે કે તમારે કેટલું સ્ટાર્ટ કરવાની ઈચ્છા છે, બિકોઝ યુ આર ધ વન હુ આર સીઈંગ ધ વિડીયોઝ, યુ આર ધ વન હુ આર સીઈંગ ધ રિઝલ્ટ્સ, નોટ યોર હસબન્ડ. Of course they are trying to support you, they are trying to save you, they are trying to just be કે તમને કંઈ હાર્મ ન થાય, બટ યુ હેવ ટુ શો ધેમ કે ગીવ મી 1 year, ગીવ મી 2 years. અને જો અગર હું આ બિઝનેસમાં ના સક્સેસ થઈ તો હું આ નહીં કરું આગળ, બટ અગર હું સક્સેસ થઈ તો પછી ઇટ્સ ગુડ ફોર ધ ફેમિલી. તમારી ઇન્કમ મલ્ટીપ્લાય થઈ રહી છે, વાય નોટ? અને નોટ ઓનલી મલ્ટીપ્લાય થઈ રહી છે, આ જે ઇન્કમ છે આ યુ આર ક્રિએટિંગ જનરેશનલ વેલ્થ. અને જનરેશનલ વેલ્થ એટલે કે શું? કે તમારા કિડ્સ જ્યારે 18 yearsના થાય અને લીગલી આ બિઝનેસ તમે એના નામે ટ્રાન્સફર કરી શકો છો. અને દેર ઇઝ અ પોઈન્ટ વેરી ક્લોઝ, આઈ એમ વેરી ક્લોઝ ટુ રિટાયરમેન્ટ. મને રેસિડ્યુઅલ ઇન્કમ મારી ફિક્સ ચાલુ થઈ જવાની છે બિફોર એન્ડ ઓફ ધીસ યર. અને એના પછી હું આ બિઝનેસ એક્ટિવલી રન કરું કે ના કરું, મારી ફિક્સ ઇન્કમ આ બિઝનેસમાં લાઈફ ટાઈમ સુધી ચાલુ જ રહેશે. વોટ એલ્સ યુ વોન્ટ મોર? રિટાયર થાવ, વેકેશન કરો, તમે જ્યાં નથી ગયા, જે લોકો ઇન્ડિયા નથી ગયા આટલા વર્ષોથી, જેની માટે વેકેશન નથી, મારી પાસે ટાઈમ ઓફ નથી, ટ્રેડિશનલ બિઝનેસમાં ટાઈમ નથી મળતો આટલો ટાઈમ ઓફ લેવાનો, તો એ બધો ટાઈમ ઓફ લ્યો અને તમે વેકેશન ઉપર જાઓ વિધાઉટ એની સ્ટ્રેસ. તમે 1 to 2 years આ બિઝનેસને એને વાર લાગે, રાઈટ? મૂળ તમારે તૈયાર કરવો પડે. તમે એ એટલો ભોગ આપવા રેડી છો, ધેન ધીસ ઇઝ ફોર યુ, ધીસ ઇઝ ફોર યુ. તો તમે મને જલ્દીથી મેસેજ કરો ટુ ગેટ યુ સ્ટાર્ટેડ. તમે કોચેબલ હોવા જોઈએ. તમને અમે બાકી ટ્રેનિંગ સિસ્ટમ બધું જ સમજાવશું, કેવી રીતે કરવાનું છે, માર્કેટિંગ કેવી રીતે કરવાની છે, બધું જ ડિટેલમાં સમજાવશું. અને હું તમને હવે સીધું અંદર કોચિંગમાં મળીશ.